જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ ગિરધારી જય ગોપી જન વલ્લભ ગિરધારી યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યમુના તીરવનચારી યમુના તીરવનચારી જય રાધા માધવ કુંજ બિહારી જય રાધા માધવ કુંજ બિહારી जयो विष्णुपाद परमहंस परिवाजकाचार्य अष्टोत्तर सद श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। स्कॉन संस्थापक आचार्य श्रील प्रभुपाद की जय। निताई गौर प्रेमानंदे। બે લાઈન જે સીધી છે એના કરતા એમ 4 લાઈનમાં બેસી જાવ ને બધા એટલે આગળ આવી જશે। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। आज कोई रेफरन्स मूक्यु ज नथी एम सेना पर छे लेक्चर। हाँ, भक्ति में आवतो रुकावटों निवारण केवी रीते करवुं तो निवारण केवी रीते थशे। मैं तो कीधुं 4 लाइन बनावीने बेसी जाओ तो हजू बधा 2 लाइन में ज छे तो निवारण नहीं थशे। 4 लाइन बनावी दो, आई जाओ। यहाँ एक जण हजू आगळ आई जाओ। आ बलराम जी ने थोड़क आ बाजुथी करी दो એટલે મને શું દેખાય પેલા એકના પછાડી એક હોય તો પેલું એમ શું છે કઈ ખ્યાલ નહીં આવે ને એમ સામેથી દેખાય એમ। હું કે સ્કૂલમાં પેલા ટીચર લાકડા લઈને બેસે તે રીતે બેઠો છું એવું તો કઈ જ નથી। તો આજનો આપણો ચર્ચાનો વિષય છે ભક્તિમાં આવતું રૂકાવટોને કેવી રીતે એનું નિવારણ કરીએ। પણ પ્રશ્ન એ છે આપણે ભક્તિ કરવા માંગીએ છીએ કે નિવારણ જોઈતું છે આપણને? નહીં? કેટલા લોકો આમાંથી ભક્તિ કરવા માંગે છે એમ? હો સરસ, સારું છે, બધા જ કરવા માંગે છે, સારું કહેવાય। તો નિવારણ મળશે। જ્યાં ચાહ છે ત્યાં રાહ છે એમ કહે ને। જો તમારી બધાની ઈચ્છા છે તો ગેરંટી છે બધાને એનું નિવારણ મળશે। તો એકચ્યુઅલી મેં આખું ટોપિક લીધું એટલે વિચાર્યું હતું આવી રીતે ભગવદ્ ગીતાનો નથી લઈશ, અલગ અલગ પ્રકારનો
એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. હવે કેમ? કારણ કે મેં એક વસ્તુ નોટિસ કર્યું કે પ્રવચનમાં ફિલોસોફિકલ તમને બધાને સમજાવી દઉં કે આ છે, પણ તમે એને જ્યાં સુધી અપ્લાય નહીં કરો એનું કંઈ મતલબ નથી. ખ્યાલ આવે છે? જો હું કહું કે તમે અમૂલવાળાની આઈસ્ક્રીમ ખાધી છે કોઈ આમાંથી? અમૂલ, હેવમોર એવું કંઈ નહીં? તમે કોઈ આઈસ્ક્રીમનું ગુણગાન કરું કે આઈસ્ક્રીમ બહુ સારી છે, બહુ મજા આવશે, અને ખાધા પછી આવી રીતે કેમિકલ રિએક્શન થશે, અને આવી રીતે ભાવ વિભોર આવશે, આ થશે, તે થશે. તમે બધા સાંભળો એને, પણ ખરેખર એનો અનુભવ કરી શકો ખરા? ના. એના માટે તમારે ખાવું પડશે, નહીં? તો તેવી જ રીતે હું અહીંયા જે બતાવું છું કે ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થશે. ભગવાન જો પ્રસન્ન થઈ ગયા તો આપણું જીવનનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરશું. કૃષ્ણ પ્રેમ, ભગવાન આવી રીતે પ્રેમ આપશે. તો આ બધી વસ્તુ બહુ મજા આવે સાંભળવામાં, નહીં? પછી હું આવી રીતે પ્રવચન દરમિયાન કહું છું આ ભોગીઓ બદમાશ છે, આ લોકો કમીના છે, આ પશુ છે, પેલો કૂતરો છે, હજુ મજા આવે એમ કે હા પેલા આ લોકોને બરોબર સંભળાવ્યું પ્રભુજી. પણ એનો લાભ નહીં થશે જ્યાં સુધી આપણે એને આપણા જીવનમાં પાલન નહીં કરીએ, નહીં? તો પછી એવું થશે. પેલું શ્રીમાન જયગુણ પ્રભુ મને કહે છે એમ, શરૂઆતમાં હું જ્યારે જોડાયો હતો ત્યારે મને આવી રીતે કહેતા, ઊંચે મકાન ફીકે પકવાન, એમ કે તારી વિચાર તો બહુ મોટું છે, એમ કરીશ તેમ કરીશ, પણ તો કરતો શું છે એ તો જો. મને હવે સ્ટ્રાઇક થાય છે એમ પ્રભુજી જ્યારે આજના 8 વર્ષ પહેલે જે કહેતા, હવે એમ લાગે છે યસ એમણે આવી રીતે ભવિષ્ય જોઈને કીધું હતું. તો કંઈ આપણે પણ એવી રીતે તો નથી કે આપણા પણ વિચાર ઘણા મોટા છે, આવી રીતે કૃષ્ણ પ્રેમ અને અલગ અલગ લીલાઓ સાંભળવા માટે આપણે તત્પર છીએ. દામોદર લીલા, પછી આવી રીતે ઘણી બધી લીલાઓ આપણે સાંભળવા માંગીએ છીએ. સારું છે, સાંભળવું જોઈએ, પણ સાથે સાથે આપણે આ સમજવું જોઈએ કે આપણો અધિકાર શું છે, આપણું કર્તવ્ય શું છે, એમ નહીં? જીવની સ્વાભાવિક સ્થિતિ છે. જીવ જે છે, જે આપણે ઘણી વાર કહી ચૂક્યા છે કે આત્મા જે છે, આત્મા નહીં, ઘણી વાર આપણે એના ઉપર ઘણા બધા પોઈન્ટ લઈ ચૂક્યા છે, બહુ બધા લેક્ચર એના ઉપર આપી ચૂક્યા છે. પણ આપણા પાસે એક આત્મા હજુ પણ એક રહસ્ય થઈ ગયું. આશ્ચર્યવાદ પરિસ્થિતિ કશી નામ, નહીં? ભગવાન જે ભગવદ્ ગીતામાં બતાવે છે એવું છે, આપણા માટે હજુ પણ આશ્ચર્ય જેવું જ છે કંઈક. તો આપણે સાંભળીએ છીએ ખરું કે યસ હું આ શરીર નથી, હું આત્મા છું, આત્મા એ ભગવાનનો અંશ છે, અને આપણું કર્તવ્ય છે ભગવાન અંશ જે છે એનું અંશનું કાર્ય શું છે? પૂર્ણની સેવા કરવી. તો આપણે બધા ભગવાનની સેવા માટે છે ને કૃષ્ણદાસ, એ વિશ્વાસ, કલ્યતાળ, દુઃખ નહીં. જીવ કૃષ્ણનો દાસ છે, આપણે બધા ભગવાનના દાસ છીએ. જો આપણને આ વસ્તુ પર વિશ્વાસ થઈ જશે તો બીજું કોઈ દુઃખ નથી, બીજી કોઈ સમસ્યા નથી. આપણે આ જગતમાં આવ્યા એ માટે જ છે, કારણ કે આપણે આ સ્વીકારવા તૈયાર નથી કે હું દાસ છું. આપણે માનીએ છીએ નહીં, હું સ્વામી છું, હું સ્વામીની છું. તો આપણે આવી રીતે પોતાને જ્યારે સ્વામી અને સ્વામીનીનો ભાવ લાવ્યા તો એ કારણે આ જગતમાં આવ્યા. અહીં આવીને આપણે જો જેટલો પ્રયાસ કરી રહ્યા છીએ સ્વામી બનવાનું, એટલે આપણે શું બનતા જઈ રહ્યા છીએ? દાસ. કોઈ એમ કહે છે હું મારા ઘરનો મુખિયા છું, તેનો મતલબ શું થયો? એ ઘરનો દાસ છે, મોટો દાસ છે, ને? કારણ કે એને આખા ઘરનું સંચાલન કરવાનું છે. મુખિયા છે એટલે એને બધાનું ધ્યાન રાખવાનું છે. તો ધ્યાન કોણ રાખે? સ્વામી થોડીક રાખે, દાસ જ રાખે ને. એને પોતાને બધું ધ્યાન રાખવું પડે છે. આને જમવાનું મળ્યું કે નહીં, આના પાસે દિવાળીના કપડાં છે કે નહીં, આ આવી રીતે ભણવા જાય છે તો એની પાસે ગાડીમાં હવા છે કે નહીં, બધી વસ્તુ ધ્યાન રાખવું પડે ને, જે ઘરના મુખ્ય હોય એને. તો એ શું છે? આખા ઘરની સેવા કરી રહ્યો છે, પોતાને આવી રીતે અનુભવી રહ્યો છે કે હું સ્વામી છું, પણ એકચ્યુઅલીમાં શું છે? એ દાસ છે. તેવી રીતે પતિ પત્ની, તો પતિ વિચારે છે હું આ પત્નીનો સ્વામી છું, આ મારી પત્ની છે, પણ એ ખાલી એક ભ્રામક છે, માયા છે. માયાદેવીની એક
ચાલ છે, એક ઝાડ છે જેમાં ફસાવે છે. કારણ કે ક્યાં છે સ્વામી? એ વિચારે છે હું આ પત્નીનો સ્વામી છું, પણ અંતમાં શું બનીને રહી જાય છે? દાસ. એને સેવા જ કરવાની છે. એના માટે નવા નવા કપડાં લાવવાના છે, બાંગડી લાવવાની છે, એવી તેની જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે બધી પૂરું પાડવાનું છે અને ધ્યાન રાખવાનું છે. તો સ્વામી ક્યાં છે? બધી વસ્તુ કરવાનું છે ને એના માટે કંઈક ને કંઈક. તો આ રીતે ગમે તે ફિલ્ડમાં તમે જો, જેટલા પોતાને સ્વામી યા લીડર યા નેતા માને છે, એનો મતલબ શું છે? એટલો મોટો દાસ છે. નહીં? કેમ એવું છે? કારણ કે આ જીવની સ્વાભાવિક સ્થિતિ છે. જીવાત્મા, જ્યારે આપણે આત્માનું કહીએ તો આત્મામાં ઇન્ક્લુડ છે. જે રીતે આગલા લેક્ચરમાં આપણે કીધું કે આત્માનો સ્વભાવ છે, આત્માનું એક લક્ષણ છે ચેતના, ને એ ઇનબિલ્ટ છે આત્માની સાથે. જ્યાં આત્મા છે ત્યાં ચેતના છે. જેવી રીતે જ્યાં સૂર્ય છે તો ત્યાં સૂર્યનો પ્રકાશ છે. એવું નથી કે એક સમય સૂર્ય હતો પણ એનો પ્રકાશ નહીં હતો, એવું નહીં હતું. સૂર્ય છે તેનો પ્રકાશ સાથે જ છે. તો તેવી જ રીતે આત્માનું સ્વભાવ છે સેવા કરવી અને પ્રેમ કરવો. એ આત્માનું નેચર છે. એક છે સેવા કરવું અને પ્રેમ કરવું. તો આત્માનું જ્યાં પ્રેમ થાય છે ત્યાં એ જાતે જ સેવા કરે છે. બે અલગ નથી. પાછું પ્રેમ અને સેવા અલગ વસ્તુ પણ નથી. એવું નથી પ્રેમ છે પણ સેવા નથી કરતો. અરે તમે સમજો એ માટે મેં બે શબ્દમાં બતાવ્યું. બાકી એક જ શબ્દ છે, આત્માનું કાર્ય છે પ્રેમ કરવું. તો આત્મા આ ભૌતિક જગતમાં આત્મા જ્યારે કહે છે તો આપણે બધા પોતે, નહીં હું પોતે, તમે પોતે, એવું નહીં કે આપણે કંઈક ત્રીજી દુનિયાની વાત કરી રહ્યા છે, કંઈક બીજું જ છે, એવું નહીં. આ આપણે જ બધા. તો આપણે બધાનું એક જ નેચર શું છે? ખાલી પ્રેમ કરવો. આપણે આ જગતમાં વળખા માણી રહ્યા છીએ, પ્રેમ શોધી રહ્યા છીએ કે મને આ વ્યક્તિ આનંદ આપશે, મને આ વ્યક્તિ, આ સ્ત્રી, આ પુરુષ, આ જમવાની વસ્તુ યા આ આધુનિક સંસાધન મને આનંદ આપશે, કે આ મૂવી જોઈશ તો મને આનંદ આવશે. તો આપણે સવારથી લઈને રાત સુધી એક જ કાર્ય કરી રહ્યા છીએ. જાગતાથી લઈને સુવાસ સુધી શું કરી રહ્યા છીએ? આપણે આનંદ શોધી રહ્યા છીએ. કારણ કે સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે આનંદમાં રહેવું ને આનંદ શોધવો, એ પ્રેમ કરવો. આનંદ એને પ્રેમથી મળે છે, એટલે પ્રેમ કરવાનો જ પ્રયાસ કરે છે. આપણે હંમેશા જ પ્રયાસ કરીએ આજુબાજુવાળા સાથે આપણે મલાઈને રાખીએ, પેલા સાથે સંબંધ રાખીએ, પેલા સાથે રાખીએ. કેમ? એ આત્માનો સ્વભાવ છે બીજા સાથે સંબંધ રાખવો. એમ સંબંધ એટલે પ્રેમ અને ઇનબિલ્ટ છે એના અંદર સેવા. તો આપણું આ સ્વાભાવિક છે. એટલે તમે જો કૃષ્ણ બુક છે જે પ્રભુપાદે જે પબ્લિશ કરી હતી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એના અંદર તમે સ્ટાર્ટિંગમાં જોશો તો જોર્જ હેરિસન લખે છે, સ્ટાર્ટિંગ જ પોઈન્ટ છે કે બધા જ કૃષ્ણને શોધી રહ્યા છે. કારણ કે બધા જ એક એવા વ્યક્તિને શોધી રહ્યા છે જે એને પ્રેમનું આદાન પ્રદાન કરે, એને પ્રેમની પૂર્ણતા આપી શકે. તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી બધા કૃષ્ણને શોધી રહ્યા છે. આ આખું જગત કૃષ્ણને જ શોધી રહ્યું છે, પણ એ લોકો જાણતા નથી કૃષ્ણ કોણ છે ને ક્યાં છે, શું છે. તો આપણે બધા ભાગ્યવાન છીએ કે આપણને એ વસ્તુ અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. નહીં? તો પ્રેમ તો કરવાનું જ છે. હવે આપણા હાથમાં છે આપણે પ્રેમ કોની સાથે કરવાનું છે. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં બતાવે છે કે આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલી કામ, કે જ્યારે આપણે ખાલી આ આપણી ઇન્દ્રિયો માટે, આપણી ઇન્દ્રિયો એટલે આ શરીરની ઇન્દ્રિયો, આત્માની નહીં, જ્યારે આપણે એમ વિચારીએ છીએ દેહાત્મ બુદ્ધિના લીધે કે હું આ કફ વાતનો બનેલો આ મલમૂત્રનો થેલો હું છું, તો ત્યારે આ વિચાર આવે છે કે હું જો આ શરીર છું તો મારે ભોગ કરવાનું છે, મારે આનંદ માણવું છે આ શરીરથી. તો પછી શું કરીએ? આપણે એ ઇન્દ્રિયો માટે કાર્ય કરીએ. તો આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલી કામ, તો એ કામ છે. નહીં? કામ એ શું છે? પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે. પ્રેમ અને સંબંધનું જે ભગવાન સાથે જે સંબંધ અને જે પ્રેમનું જે આદાન પ્રદાન છે એનાથી વિપરીત છે કામ. એક સિમ્પલ શબ્દમાં કહીએ તો કામ એ પોતાની બુદ્ધિથી પોતાની ઈચ્છાને પૂર્ણ કરવાનો પ્રયાસ, અલગ અલગ પ્રકારની પોતાની ઈચ્છા ઉત્પન્ન કરીને એને પૂર્ણ કરવાનો પ્રયાસ પોતાની બુદ્ધિથી, અજ્ઞાનતામાં. નહીં?
તો આવી જ રીતે બધા જ પ્રયાસ કરી રહ્યા છે આ જગતમાં કે હું આના સાથે સંબંધ બનાવી લઈશ તો સુખી થઈ જઈશ, મને આ જો લક્ષ્મીજી મારા પર કૃપા કરી દે તો હું મારું જીવન બલ્લે બલ્લે થઈ જાય. હું કે પેલા પંજાબીઓ કે નહીં એમ બલ્લે બલ્લે થઈ જશે એમ, એટલે આનંદ મને એકદમ પેલું થઈ જશે એમ. તો આવી રીતે બધા પ્રયાસ કરી રહ્યા છે અને આપણે પણ એમાંથી જ કરી રહ્યા છીએ. તો એના અંદર એક ભૂલ ધારણા છે. ભૂલ ધારણા એ છે કે આપણે છે આત્મા, આપણો સ્વભાવ છે સંબંધ સ્થાપિત કરવું, પ્રેમ કરવું અને સેવા કરવી. પણ અજ્ઞાનતાના કારણે આપણે એક એવી વસ્તુ સાથે સંબંધ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ક્ષણિક છે. જે શું છે? ક્ષણિક છે. આપણે આગળ બતાવ્યું ને પેલું અંતવંતી મેં દેહા, આપણે જોશું નહીં આવ્યું હતું એ પછી લેશું કે આવી રીતે એક ક્ષણિક વસ્તુના પ્રત્યે આપણે પ્રયાસ કરી રહ્યા છે સંબંધ સ્થાપિત કરવાનો. એ કેવી રીતે છે ક્ષણિક? જેવી રીતે પોતાના પરિવારજનો નહીં, અહીંયા જેટલા પણ છે બધાના ઘરમાં કોઈને કોઈ છે, બધા પરિવારથી છે. તો પુત્ર વિચારે છે કે હું મારા પિતાને સુખી કરી દઈશ, એને પિતા વિચારે છે હું મારા પુત્રને સુખી કરી દઈશ. તો આવી રીતે બે જણ એકબીજાને સુખી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ એ જે સંબંધ છે પિતા અને પુત્રનો એ કેટલાક સમય સુધીનો છે? 50 વર્ષ કે 80 વર્ષ, 100 વર્ષ. ધારો કે પિતા જતો રહેશે ને પુત્ર અહીંયા રહેશે, નહીં તો પુત્ર જતો રહેશે ને પિતા ત્યાં રહેશે, તો પછી સંબંધ ક્યાં જશે? નહીં, ધારો કે પિતામાંથી પુત્રમાંથી પિતા, એટલે પિતા અને પુત્ર બે જણ છે, એમાંથી પિતા જતા રહ્યા. હવે જે પુત્રનું પિતા પ્રતિ જે લગાવ છે એનું શું થશે? એના પ્રેમનું શું થશે? પિતા તો જતા રહ્યા, તો હવે દુઃખી થશે ને, દુઃખી થશે, શોકમગ્ન લેશે ને પછી કંઈક બીજા ટ્રેક પર જશે. કેમ એવું? કેમ કે નથી એ પિતા શાશ્વત અહીંયા રહેવાના, નથી એ પુત્ર શાશ્વત અહીંયા રહેવાના. તો એ સંબંધ શાશ્વત ચાલવાનું નથી, નહીં, ક્ષણિક છે, થોડાક સમય માટે છે. તો આત્માનું નેચર છે લાંબા સમય માટે સંબંધ રાખવો ને હંમેશા માટે રાખવો. પણ એ અહીંયા જે સંબંધ બધા બાંધી રહ્યો છે એ થોડાક સમય માટે છે. તો અલ્ટિમેટલી જે સંબંધ છે એને દુઃખનું કારણ થઈ રહ્યું છે. એ વિચારે છે આવી તો હું સંબંધ સાધીને આનંદ માણીશ, તો એનાથી થાય છે શું? દુઃખ આવે છે. નહીં, કૃષ્ણ બતાવી દે છે ભગવદ્ ગીતામાં કે એ સંસ્પર્શ જા ભોગા દુઃખ યાને વહીવતે આદંતવંત કોંતે અને તે સુરમતે બુધા. કે જે બુદ્ધિમાન વ્યક્તિ છે તે આવી રીતે આ સંબંધોમાં નહીં પડશે, કારણ કે એને ખબર છે કે આ અંતવત છે, આ આજે નિકાલે આ સંબંધ તૂટી જશે, આ લાંબુ ચાલવાનું નથી, ગેરંટી છે. ધારો કે કોઈ વિચારે કે હું તો નહીં, સામાન્ય ત્યાં આવી રીતે સમાજમાં એક નારો છે, મા બાપની સેવા એ જ પ્રભુ સેવા કે ભગવાનની સેવા, એવો નારો છે. તો જો કેટલી ભૂલ ધારણા ભરેલી છે. એને એવું લાગે છે કે જો મા બાપની સેવા કરીશ તો ભગવાનની સેવા થઈ જશે. એવું થશે? જો મા બાપની સેવા કરવા એ જ ભગવાનની સેવા છે તો પછી એને દુઃખ કેમ છે, એટલું ફ્રસ્ટ્રેટ કેમ છે, અને એના મા બાપ એને છોડીને કેમ જતા રહેતા છે? જો એના મા બાપ પ્રભુ છે, ભગવાન છે, તો પછી કોના નિયંત્રણમાં છે? કેમ એને આવી રીતે છોડીને જવું પડે છે? ખ્યાલ આવે છે? તો આ ભૂલ ધારણા છે. પેલો ભૂલ ધારણા લીધે એ વિચારે છે હું શરીર છું અને આ શરીર એમના થકી મને પ્રાપ્ત થયું છે એટલે એ માટે પ્રભુ થઈ ગયા, ભગવાન થઈ ગયા. ભૂલ ધારણા છે. આ સમાજમાં બહુ પ્રચલિત છે, બધી જગ્યાએ પ્રચલિત છે, ખાસ કરીને ભારતમાં. બહાર તો સારું છે, એટલું બધું પ્રચલિત નથી, પણ ભારતમાં પારિવારિક સંબંધ હજુ પણ બહુ પ્રગાઢ હોય છે, નહીં? તો અમારો પ્રચાર એવો નથી
કે આ બધા સંબંધ તોડી નાખો, કે આ બધું નકામું છે, પ્રચાર એ નથી. પણ કહેવાનો મતલબ શું છે કે એ તમે જે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એ લાંબા સમય ચાલશે નહીં અને તમને અલ્ટિમેટ દુઃખ આપશે. એ લોકો શું આપશે? દુઃખ. કેમ દુઃખ આપશે? કારણ કે તમારો એ જે સંબંધ છે અજ્ઞાનતાના કારણ પર છે. એનો જે બેઝ છે અજ્ઞાનતા છે, મૂર્ખતા છે. તમે પોતાને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છો કે હું આ શરીર છું ને આ શરીર એમના દ્વારા મને પ્રાપ્ત થયું છે એટલે એ મારા ભગવાન છે. એ અજ્ઞાનતા છે નહીં? અને જો પિતા એમ વિચારે કે આ મારો પુત્ર છે અને મેં ઉત્પન્ન કર્યા છે, એ પણ મૂર્ખતા છે. કારણ કે એને તો ખાલી પ્રોસેસ ફોલો કર્યું ને, એને કંઈક બનાવ્યું થોડી કંઈ. જો એનો જ પુત્ર છે તો એને ખબર હોય છે કે એના પુત્રના જે રોટલી ખાય છે તે રોટલી કેવી રીતે લોહીમાં પરિવર્તિત થાય છે. અને એના પુત્રનું જો કોઈ આંખ ડેમેજ થઈ ગયું તો એનો નિર્માણ પિતા એ છે તો એને આંખને બરોબર કરી નાખવું જોઈએ. તો પછી કેમ એની બનાવેલી વસ્તુ એની સામે મૃત્યુ પામીને કંઈ નથી કરતો? જો એને બનાવ્યું છે જે કેમિકલ ગયું પાછું ઉમેરી દો એના અંદર, એને જીવતું કરો. તો એને બનાવ્યું જ નથી ને, એણે એક પ્રોસેસ ફોલો કરી જે ભગવાને બનાવી છે. જે પ્રોસેસ ને કૃષ્ણ બ્લેમ કરે છે કે આમ પિતામસ્ય જગતો માતા ધાતા પિતામાં, એકચ્યુઅલી બધાનો પિતા તો હું છું. બીજમ આમ સર્વભૂતાનામ, કે બધા જીવોનું જે બીજ છે એ હું છું, જે મૂળ કારણ છે એ તો હું છું. અને આ બધા જીવો મમ્મે વાંશે જીવ લોકે જીવ ભૂત સનાતન, આ બધા જીવ તો મારા અંશ છે. તો એ જે પિતા છે, જે માતા છે, એ થોડાક સમય માટે મહિલા છે. તો એ લોકોનો રોલ છે, નો ડાઉટ રોલ નથી એવું નથી. એ લોકોને એવું નથી કે એને રિસ્પેક્ટ નથી આપવું, કે એમની વાત નથી માનવી, અનાદર કરવું છે, એવું નથી. યસ, બધી વસ્તુ આપવું છે, પોતાના પ્રયાસોથી એમને સુખી કરવાનો પ્રયાસ કરવાનું છે. પણ સાથે સાથે એક વસ્તુ સમજવાનું છે કે આ જે પિતા માતા છે આ એક યોની માટે છે. પછી મને બીજું શરીર મળશે, બીજા માતા પિતા મળશે, ત્રીજું શરીર મળશે, ત્રીજા માતા પિતા મળશે. તો આવી રીતે હું ઘણા બધા શરીર બદલી રહ્યો છું અને ઘણા બધા માતા પિતા મને મળી રહ્યા છે. તો આ ઘણા બધામાંથી આ એક છે. મારા પૂર્વ કર્મના કારણે આ મને પ્રાપ્ત થયા છે. મારા પૂર્વના જે કર્મફળ છે એ કારણે આ મને માતા અને પિતાના રૂપમાં પ્રાપ્ત થયા છે. અને માતા પિતા વિચારે છે કે આ મારા આગલા જીવનનું કર્મફળના લીધે મને આ પુત્રના રૂપમાં પ્રાપ્ત થયો છે. આ વાસ્તવિક અન્ડરસ્ટેન્ડિંગ છે સમજવા માટે. અને બધાનું જ કર્તવ્ય એક જ છે કે માતા પિતા અને પુત્ર બધા મળીને એક જ કાર્ય બધાને કરવાનું છે. શું કરવાનું છે? કૃષ્ણની સંતુષ્ટિ માટે કાર્ય કરવાનું છે ને, તો બધા સુખી થશે. યસ્મિન તુષ્ટ જગત તુષ્ટ. ને જો ભગવાન સંતુષ્ટ નથી તો કોઈ પણ સંતુષ્ટ રહેવાનું નથી. તો આ જે બધા સંબંધો છે એ બધા સંબંધોનો ઉદ્દેશ શું છે કે બધા આવી રીતે મળીને કૃષ્ણ ભક્તિમાં સહયોગ કરે, એકબીજાને સાથે મળીને ભગવાનની સેવામાં લાગે, એ માટે આ બધા સંબંધો છે. પણ જો આ સંબંધ આધ્યાત્મિક પ્રગતિ માટે બાધારૂપ હોય તો શું કરવું જોઈએ? જો ત્યાગવું જોઈએ. શું કરવું જોઈએ? પ્રશ્ન એ છે. થોડુંક તમને બધાને 1-2 મિનિટનો રેસ્ટ આપો એટલે થોડુંક પ્રશ્ન પૂછી લો એમ કે જો આ બધા સંબંધનો ઉદ્દેશ શું છે? આધ્યાત્મિક પ્રગતિ માટે સહાયરૂપ હોવું જોઈએ. પણ જો એ આધ્યાત્મિક રૂપમાં આપણને સહાય નહીં કરતા હોય તો આપણે શું કરવું જોઈએ? કોઈ કહેવા માંગે છે શું કરવું જોઈએ? તમને ગુજરાતી સમજમાં આવે છે માતાજી? નહીં આવતું? ઓ કૃષ્ણ, તમને આવે છે? કઈ નહીં, આગલા ફેરી તમારા માટે આપણે હિન્દીમાં રાખશું. તમે આવશો ને આગલા ફેરી? આપણે હિન્દીમાં રાખશું. શું કેવું તમારું? ત્યાગવું જોઈએ.
એવું દે તગાય ખરું એમ? આ તો ખાલી કહેવાનું છે, ત્યાગવું જોઈએ. તમે બધા આ ફિલોસોફિકલ પાછા કહેતા છે, એમ પ્રેક્ટિકલ કઈ નથી. આ તો એમ ખાલી કહી દીધું એમ કરવું જોઈએ. એકચ્યુઅલી તો કરવું જ જોઈએ, પણ એ થિયોરીમાં છે. પ્રેક્ટિકલ શું કરવાનું છે? એ લોકોને હામાં હા કરવું પડે એમ. બરોબર છે, તમે સાચા છો એમ અંદર રાખવાનું છે કે આ સાલો ગાંડો છે, હવે એને કોણ સમજાવે એમ. એ અંદર રાખવાનું, એ ભાવ અંદર રહેશે, બહાર નહીં. બહાર એવું પ્રગટ નહીં કરવાનું હોય. બહાર તો કેવું હોય, તમે આદરણીય છો, તમે મહાન છો, તમે સર્વજ્ઞ છો, બધું તમે જ છો. પણ અહીંયા ચૂપચાપ બેસો ને મને જવા દો પ્રોગ્રામમાં. ખ્યાલ આવે? એટલે બહાર એ ભાવના નહીં, અંદરથી તો ખબર રાખવું જોઈએ. અંદરથી સમજવું જોઈએ કે આજે મારા સગા સંબંધીઓ છે એ મારું લોહી પીવા માટે જ છે. એ લોકોને જ્યારે પણ મોકો મળશે તો બધું કાઢી લેશે અને કિડનીઓ વેચી ખાય એવા છે. અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ બરોબર હોવી જોઈએ. પણ બહારથી જે સંબંધ હોવો જોઈએ કેવું છે એમ બહુ એકદમ સરસ હોવું જોઈએ એમ. ખ્યાલ આવે? એકદમ પ્રેમાળું હોવું જોઈએ એમ. વાતચીતમાં બહુ પેલું નહીં એમ, નહીં તો મજા નહીં આવશે. તો અંદરથી આપણને આ સમજવું, પહેલા સૌથી પહેલા અન્ડરસ્ટેન્ડિંગ આવે. એટલે સૌથી પહેલા આ સમજણ આપણને કેળવવી પડશે કે આ જે બધા સંબંધો છે એનું પર્પસ શું છે. ભક્તિ માટે મદદરૂપ છે. જો એ લોકો મદદરૂપ નથી તો પછી ધીરે ધીરે આપણે બીજો પ્રયાસ કરવો જોઈએ એમ કે કેવી રીતે હું તરત જ તો કઈ નહીં ત્યાં તમે જે કહો છો એવું તો સંભવ જ નથી. એવું સંભવ હોતે તો અત્યારે બધા જંગલમાં હોતે એમ. કારણ કે પારિવારિક જીવનમાં કેટલી મગજમારી છે, બધાને જ અનુભવ છે. નથી એવું કોઈ નથી જેને નથી અનુભવ મારી સાથે પુસ્તક વિતરણમાં આવે, એમને બધી જગ્યાએ બતાડું જો શું ચાલે છે. તો બધા જ છે. પારિવારિક સમસ્યા બધાને ત્યાં જ છે. બધા અંદર અંદર લડી રહ્યા છે નહીં. અત્યારે જો ફેમિલી કેવું આવે, ફેમિલી આપણે કહીએ એટલે શું વિચાર આવે મનમાં? પતિ પત્ની અને એક છોકરો કે છોકરી નહીં, 4 જણ જ. પહેલે એવું નહીં હતું. એટલી શું વધારે તો આજના 20 વર્ષ પહેલે એવું નહીં હતું. હું જ્યારે નાનો હતો ત્યારે મારા દાદા 2 ભાઈ અને એમના એક ભાઈના 4 છોકરા, એક ભાઈના 5 છોકરા, આવી રીતે 9 જણ. અને પછી એ 9 જણના કોઈના 4, કોઈના 5, કોઈના એમ કરીને 30-35 જણ. એટલે ઓવરઓલ 65 લોકોની ફેમિલી હતી એમ. અમે જમવા બેહતા તો મને હજુ પણ યાદ છે એમ, આટલો મોટો એમ પિત્તળનો ઠાળો હતો એમ. અને નહીં આપણે એ લાવીએ પૂરી માટે પરાત કહું કે અહીંયા શું કહીએ એને, એના અંદર અમે બેસીને ખાતા એમ 15-20 ભાઈ બહેનો સાથે. એને કહેવાતી ફેમિલી. હવે ફેમિલી શું છે? હમ દો હમારે દો, હે હમ દો और 1.5. अच्छा हाँ, બેને ભણા કે તો હવે હમ દો और हमारे એક નહીં, મહારાજ કહે છે 1.5. ભક્તિ કા સ્વામી મહારાજ કહે છે હમ દો हमारे 1.5. એક છોકરો ને એક કૂતરો. નહીં આવી રીતે કલ્ચર આવી રહ્યું છે કે પણ આ પણ સારું છે. મેં અત્યારે આજના 1 મહિના પહેલા એક ભક્ત સાથે વાત કરતો હતો. બહુ પૈસાવાળા છે ભક્ત, અને એમના એક ભાઈ રહી છે બહાર સૌદીમાં રહી છે, ત્યાં સેટલ છે એ લોકો. તો આ જે ભક્ત છે એના મોટા ભાઈ ત્યાં રહી છે. એમની સાથે વાતચીત કરતો હતો. તો મેં કીધું શું છે કેવું છે. હવે આ જે ભક્ત છે એને એક છોકરો આવ્યો છે, 1.5-2 વર્ષનો છે. તો એમની સાથે હું વાતચીત કરતો હતો તો એમણે બતાવ્યું આવી રીતે કે એમના ભાઈના લગ્નના 9-10 વર્ષ થઈ ગયા, પણ એક પણ છોકરા નથી, છોકરા છોકરી કંઈ નથી. મેં કીધું કેમ એવું? તેમ કે એ લોકોની માનસિકતા જ નથી. એ લોકો એના માટે છોકરા છોકરી નહીં જોઈએ એમ કે એ જીવન પછી એમાં એમ કે બધું કંકાસો બગડે. એટલે એ લોકો જાતે જ કરવા જ નથી માંગતા. એટલે બીજી વસ્તુઓનો ઉપયોગ કરીને આવી રીતે આજે 8-10 વર્ષ થઈ ગયા લગ્નને, ને એ લોકો વિચારતા છે આવી રીતે ચાલશે ને બહુ પૈસા છે તો એનો વિચાર છે કે આગળ ચાલીને કોઈક અનાથ આશ્રમમાંથી કંઈક છોકરો લાવશે તો લાવશે, નહીં તો શું કામ છે એમ કે. એવી રીતે પેલા ભક્ત મને કહેતા હતા કે એનો ભાઈ એને આવી રીતે કહે છે. તો સારું છે. એટલે અહીંયા પેલું હમ દો અમારે 1-1.5 છે તે પણ બરોબર છે એમ કહે છે કે એટલે એ દ્રષ્ટિકોણથી એમ. નહીં તો ત્યાં હવે સામાન્ય ત્યાં લોકોમાં આવી રીતે પેલું ક્રેઝ આવ્યું છે એમ કે એ બધું છોકરા છોકરીના ગવર્મેન્ટ પણ મદદ કરી રહી છે. એટલે ધીરે ધીરે આ નારો જ બંધ થઈ જશે હમ દો અમારે દોનો. પછી તો એ લોકોને કંઈક બીજું જ લાવવું પડશે નારો. ઠીક છે. તો આ જે પારિવારિક સંબંધો છે એનો દુઃખ બધાને જ છે નહીં,
પણ એક વસ્તુ તમે જો, વસ્તુ શું છે મેં બતાવ્યા, હવે આપણે પોઈન્ટ પર આવશું. પોઈન્ટ શું છે કે જેટલા પણ પારિવારિક સંબંધો બને છે, ટકેલું રહે છે, એનું પછાડી બે શું હોય છે? એકબીજાના માટે કાર્ય. નહીં, જે માતા છે એ એના પુત્રને મોટું કરવા માટે કેટલું બધું કાર્ય કરે છે. સૌથી પહેલા 9 મહિના એને પોતાના ગર્ભમાં રાખે છે, એટલે કેટલું દુઃખ સહન કરે છે. નહીં, પછી એને ધીરે ધીરે પેલો રડે તો આખી રાત જાગવાનું, પછી આવી રીતે મલમૂત્ર ત્યાગ કરે એને ધોવાનો. નહીં, કેટલું એમ ખતરનાક કાર્ય છે. પછી ધીરે ધીરે એને મોટો કરે, તો કેવી રીતે એને રીતે મનાવીને ખવડાવવાનું. અત્યારે તો સૌથી મોટી મુશ્કેલી એ જ છે છોકરાઓને જમાડવું. અમારા સમયમાં તો એવું નહીં હતું, અમે તો રોટલી ખેંચીને ખાઈ જતા, બધાને હંટાડવું પડતું કે આ વધારે ખાય તો માંદો થઈ જાય. પણ હવે તો કેવું છે, હવે તો પેલાને મોઢામાં લાખવાથી પહેલા એને 8-10 હજારનો ફોન બતાવવું પડે એમ. નહીં, બધાને અનુભવ છે કે નહીં? જેના છોકરા છે એ લોકોને તો હશે જ. તો આવી રીતે એને પેલું ફોન બતાવે અને પછી એને જમાડે. એટલું કેટલું માથાકૂટ છે કહેવાનો મતલબ. તમે જો, એકદમ ખતરનાક સ્થિતિ છે. પછી ધીરે ધીરે છોકરો મોટો થાય, સ્કૂલે જતો થાય, તેને આવી રીતે તૈયાર કરવું, મોકલવું, નાસ્તો બનાવવું, જમવાનું બનાવવું, આ કરવું, તે કરવું, કંઈક ને કંઈક ચાલુ હોય. તો ભવિષ્યમાં પછી એનું જેને ફળ મળે એને આવી રીતે 20 વર્ષ 25 વર્ષ સુધીને મા એના દીકરાની સેવા કરે, તો 25 વર્ષ પછી એ કંઈક જો આવી રીતે ભક્તોના સંઘમાં આવ્યો હોય તો એની માને રિસ્પેક્ટ આપે. ને કંઈક પેલા બેવડાઓના સંઘમાં ગયો તો બધું ધોવાઈ જાય. શું થાય? ધોવાઈ જાય. ગેરંટી છે. જે ભક્ત નથી, હરાવા ભક્તસ્ય કૃતો મહદ ગુણા, ઘણી વાર મેં કીધું છે, જે ભગવાનના ભક્ત નથી એ લોકોમાં કઈ ગુણ હોય નહીં, તો એની મા એને આટલું બધું મહેનતથી મોટો કરે ને એ જ એની માને મારી ખાય એવા હોય. જમીન માટે, સોના માટે, ઘર માટે. નહીં, હા, મારા માટે કર્યું શું એમ નહીં મારે. જો જાનથી નહીં મારે તો દરરોજ મારે આવી રીતે શબ્દોથી, ને એના માટે જીવન એકદમ નરક તુલ્ય બને એમ. તો એ 20 વર્ષ ને 25 વર્ષ સુધી શું કરે છે? સેવા ને કાર્ય. એના પુત્રને મોટા કરવા માટે કેટલું બધું મહેનત કરે છે. તો ભવિષ્યનું જોઈને આવી રીતે 25 વર્ષ સુધીને લાગી રહે, ત્યારે કંઈક 25 વર્ષ પછી એ કંઈક આવી રીતે જોબ મળે તો 2 પૈસા લાવે, નહીં તો ત્યાં સુધી બધું પોતાનું લોહીનું જ પાણી કરવાનું છે. તો આ એક આ ભૌતિક સંબંધ છે. જે ક્ષણિક છે, જે 50 વર્ષ સુધી, 70 વર્ષ સુધી બહુ ખાઈ જાય તો 100 વર્ષ સુધી ટકવાનું છે એમ. એટલું તો કોઈ જીવાનું નથી, એટલે ચિંતાની વાત નથી. પણ ધારો રહી પણ ગયા તો એટલું સુધી ચાલવાનું છે. તો એના માટે લોકો કેટલું બધું એનું જે પ્રેમનું જે પ્રદર્શન છે કેવી રીતે કરે, આવી રીતે કાર્ય કરીને, સેવા કરીને. એક પિતા કેટલી બધી મહેનત કરે પોતાના છોકરા માટે. ગરીબથી ગરીબ પિતા પ્રયાસ કરે છે પોતાના પુત્રને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો. વર્તમાનમાં એ ભલે દિવાળીમાં 2 જ જોડી કપડાં લેતો હોય, પણ એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે. અને દર ફંક્શનમાં એ લોકો જ્યારે કહે કે ગરબા આવ્યું તો તમારે આ ડ્રેસ લેવું પડે, તો લઈ લો. જાતે ભલે ફાટેલું પહેર્યું એના માટે લઈ લો. પછી બીજું કંઈક ફંક્શન આવે, તમારે આ કપડાં લેવા પડશે, લઈ લો. આ ચોપડા લેવા પડશે, લઈ આવો. અહીંયા ટ્યુશન મૂકવું પડશે, મૂકો. પેલો 10 કલાક કામ કરતો હોય તો 12 કલાક કરે, 14 કલાક કરે. નહીં, હું આ કંઈક બહારની વાત નથી કરી રહ્યો. એવું નથી કે આ બધા ચાઇનાવાળા એવી રીતે કરે. તમે તમારા ઘરમાં આજુબાજુમાં જોઈ શકો છો એમ. પોતાના ઘરના અંદર, સમાજના અંદર, મોહલ્લામાં તમે આ જોશો. ખરેખર છે એમ. જે લોકો વેલ સેટલ છે એ લોકોની તો વાત જવા દો, પણ જે ગરીબથી ગરીબ છે એના અંદર પણ આ ભાવના છે કે હું મારા પુત્ર માટે કંઈક કરું. જે દિવસ મેં જોયા છે એ મારો પુત્ર નહીં જાય. એટલે તમે જો અત્યારે મોટા ભાગના જેટલા એજ્યુકેટેડ થાય છે એનાથી એક પેઢી પહેલે જાય, એ લોકોના મા બાપે કેટલું ભણ્યું છે, તો 99%, 95% તો ગેરંટી છે. 95% એના મા બાપ નહીં ભણ્યું એટલું. લે બાબુ 2, 5, 7 ચોપડી 10 ચોપડી હોય તો હોય, નહીં તો મોટા ભાગે નહીં હોય. પણ એ લોકો એમ વિચારે છે કે મેં જે દુઃખ સહ્યું, જે મને આ તકલીફ આવી, મારા પુત્ર નહીં આવે, એ માટે એ લોકો પૂરેપૂરો પ્રયાસ કરે છે ને કેવી રીતે પોતાના પુત્રને સુખી કરે. તો તમે જો આ માનો સંબંધ છે કે પિતાનો સંબંધ છે, બેઉમાં એ શું છે? કાર્ય કરે છે. અને એને પણ ખબર છે કે આ લાંબુ સમય ચાલવાનું નથી, આ 50 વર્ષ 100 વર્ષ, ને પરિણામ શું આવશે કંઈ નક્કી નથી.
એવું નથી કે મા બાપે બહુ મહેનત કરીને છોકરાને ભણાવ્યો તો છોકરો કંઈ કરશે, એવું નથી. અત્યારે છે ને આપણે ત્યાં એક ફેમિલી આવતી હતી, આજે નથી આવેલું. હવે એણે એના છોકરાને એન્જિનિયર બનાવ્યો. તપસ્યા તો કરી જ છે ને, એમ એ ખાવાનો ખેલ નથી, ખર્ચો લાગે. એ લોકો ગરીબ છે ને એવી રીતે એ સ્થિતિમાં રહીને એટલું બધું કરીને ગણાયું ભણાયું, નાસિક કમાવા ગયો અને ત્યાં કમાવાના ચક્કરમાં કંઈક આડે લાઈનમાં આવી ગયો, આમાં પર્સનલ લોન ને શેર બજાર ને ક્યાં ઘૂસ્યો કે આ બધું પટી ગયું. એમ હવે જેટલા કમાય છે એટલામાં ત્યાં એ લોકોને બેંકવાળાનો હપ્તો ભરે છે, બસ. એના મા બાપ દુઃખી છે. ખ્યાલ આવે? એણે 25 વર્ષ જે લગાવ્યું એનો ફળ શું આવ્યું? નિમિત્તાની સ પશ્યામી વિપરીતાની કેશવ. એમ એ લોકો જે વિચારીને બધા લગાવ્યું હતું એનાથી વિપરીત ફળ આવ્યું. પણ તે છતાં તમે જો એને એકની નિષ્ફળતા જોઈએ તો પણ એમ નહીં બીજો હવે કે મારા છોકરાને એન્જિનિયર નથી બનાવવું, એવું નહીં થશે. થશે? નહીં થશે. તો ભૌતિક ધરાતલ પર કેટલું એકદમ બધું પરફેક્ટ આવી રીતે બધાનું છે આસક્તિ, નહીં? કેમ એવું છે? કારણ કે જીવનો સ્વભાવ છે. તો સેમ એ જ વસ્તુ આપણું ભગવાનની સાથે છે, પણ એ જે સંબંધ છે એ વાસ્તવિક સંબંધ છે. આ રીતે ક્ષણિક નથી, એકદમ સનાતન સંબંધ છે. જેટલું આપણે વિચારીએ છીએ આપણા છોકરાને સુખી કરવા માટે, એનાથી કરોડો ગુના કૃષ્ણ ઈચ્છે છે કે હું આ બધાને સુખી કરું. કૃષ્ણ ઈચ્છે છે, નહીં? આપણા પરમ પિતા છે. જો આપણે એક પિતાનો અભિનય કરી રહ્યા છીએ, ઢોંગ કરી રહ્યા છીએ, તો આપણામાં આટલી બધી ભાવના છે. કારણ કે વાસ્તવિકમાં તો આપણે એના પિતા છે જ નથી, ફિલોસોફિકલ તો નથી જ ને. આપણે તો ખાલી પ્રોસેસને ફોલો કર્યું છે, તો આપણામાં એટલી બધી ભાવના છે. અને આપણે આટલું બધું જવાબદારી ઉચકીને મહેનત કરીને આપણે આપણા છોકરાને સુખી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો કૃષ્ણ જે આપણા વાસ્તવિક પિતા છે તે કેટલા પ્રયાસ કરી રહ્યા છે તમે જો. તેમને ક્યારે, જ્યારે આપણો છોકરો આપણે જ્યારે એટલું બધું મહેનત કરીને આવી રીતે આગળ લાવીએ ને જ્યારે આડે માર્ગે જાય તો આપણને કેટલું દુઃખ થાય, નહીં થાય? કેટલું બધું દુઃખ થાય. તો આપણે પણ કૃષ્ણના પુત્ર છીએ. અને જો આપણે એ કૃષ્ણ આપણી માટે આટલો બધું પ્રયાસ કરે છે, આપણને આટલી બધી સુવિધા આપે છે, ને તે છતાં આપણે એનાથી જ્યારે એમની વાત નહીં માનીને એમની વાત આડે રસ્તે જઈએ તો એમને કેટલું દુઃખ થતું હશે, તમે કલ્પના કરી શકો? નહીં? જ્યારે આપણે દુઃખી હોઈએ તો આપણા માતા પિતા દુઃખી થાય છે, નહીં? કોઈ આમાંથી કોઈનો પુત્ર જો શરાબી નીકળે તેના મા બાપને કેટલું દુઃખ થાય, નહીં થાય? બહુ દુઃખી થાય. એ લોકોની અંદરથી આત્મા રડે. કેવા જેવું નહીં, કોઈને કહેવાય કહી નહીં શકે, મજબૂરી હોય, પણ અંદરથી એ લોકો કકલાતા હોય. કેટલું દુઃખ થાય, નહીં? તો એ દુઃખ તો નગણ્ય છે. કૃષ્ણ કેટલા દુઃખી છે તમે જો. એ દ્રષ્ટિકોણથી જો તમે જોશો કે ભગવાન જે આપણને બધી સુવિધા પૂરી પાડી આપી છે, નહીં? વેદ આપણને કહે છે એમને પકડો, થોડુંક પકડીને પેલું કરી રાખો. કોનો છોકરો છે? એમનો છે. હવે આનંદ કીર્તિ પ્રભુ આવતા નથી. એમને મેં વિચારેલું કે આ રીતે આવે તો છોકરાઓને સાચવે. નહીં રહેશે તો કઈ નહીં, ચાલો નહીં રહી તો હવે શું કરીએ. છોકરાઓ માટે થોડુંક તમે પેલું કેકબરી એવું કઈ લઈ આવો અહીંયા, ચોકલેટ એવું. જેટલા છોકરા દેખાય બધાને આપી જ દેવાનું. એક પેલું પ્લાસ્ટિકનું આવે ને કેન્ડી, હું લોલીપોપ થી 1-2 આપી જ દેવાનું, એટલે શાંતિથી બેસી રહે. 1 કલાક આપણે એને ગમે તેમ બેહાડી રાખવાનું. એમ કઈ નહીં, આપણે પાછા ટોપિક પર આવશું કે જ્યારે સામાન્ય ક્ષણિક સંબંધમાં આટલું બધું દુઃખ થાય છે, આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ, તો કૃષ્ણ આપણા પરમપિતા છે, એમને કેટલું દુઃખ થાય છે. અને એ જેવી રીતે વેદ કહે છે, પ્રભુપાદ કોડ કરે છે આ શ્લોકને કે નિત્યાનામ ચેતનાનામ એક બહુનામ યો વિદધાતિ કામાન. કે એ એક વ્યક્તિ છે જે બધાની ઈચ્છાઓની પૂર્તિ કરે છે, નહીં? કૃષ્ણ જ તો બધાની ઈચ્છાની પૂર્તિ કરી રહ્યા છે. તો આપણે જે ઈચ્છા કરી રહ્યા છે ભગવાન પૂરું પાડે છે. આપણે જાતે તો શું કરી શકશું? નહીં આત્મા બલે ન લભ્યો. શું છે કે આત્મામાં એટલી શક્તિ નથી કે જાતે કંઈ કરી શકે.
એ માત્ર ઈચ્છા કરે છે અને ભગવાન એને પૂરું પાડે છે. તો ભગવાન આપણને બધી વસ્તુ પૂરું પાડી રહ્યા છે. ક્યારથી? અનંત કાળથી આ જગતમાં. ને આ જગતથી બહાર જે આપણે આધ્યાત્મિક જગતમાં હતા ત્યારે તો આપણું ધ્યાન રાખતા જ હતા, પણ આ ભૌતિક જગતમાં જ્યારે આપણે એનો વિદ્રોહ કરીને આવ્યા છે તે છતાં આપણું ધ્યાન રાખે છે. તો કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે કૃષ્ણ, કેટલા મહાન છે. તમે જો કે આપણા આ જે ભૌતિક સંબંધ છે એમાં જો આપણે કોઈના માટે 20 વર્ષ ને 25 વર્ષ મહેનત કરીએ ને 25 વર્ષ પછી આપણને દગો આપી જાય તો તમે શું કરશો એના માટે? કંઈ નહીં કરી શકો ને, દુઃખી જ રહેશો. અને ઘણા લોકો તો શું થાય, પેલો બાપ જાતે જ એના પુત્રને મારી નાખે છે. ઘણા કેસમાં થાય છે એવું. ને ઘણા કેસમાં પુત્ર જ એના બાપને મારી નાખે છે. તમે આ જો ને, પેપરમાં દરરોજ જ આવે છે, જમીન માટે એને મારી નાખ્યું, પૈસા માટે એને મારી નાખ્યું, અને ઝેર પીવડાવી દીધું, શું શું ઘણી બધી વસ્તુ ચાલે છે એમ આ જગતમાં. પણ ભગવાન એવા નથી. જો ભગવાન કૃષ્ણ કેટલા કૃપાળુ છે કે એમને ખબર છે કે આ મારો પુત્ર, મારી સંતાન આ જગતમાં અહીંયા દુઃખી થશે, પણ હવે પુત્ર નથી માનતો તો એને મનાવવા માટે પ્રયાસ તો કરી રહ્યા છે. પોતાનો પ્રયાસથી પછાડી નથી જતા. કેવી રીતે પ્રયાસ કરી રહ્યા છે કે આ જગત જે કેવું છે, એકદમ મલમૂત્ર અને બધું ગટર જેવું છે. આ આધ્યાત્મિક જગતના કમ્પેરમાં એકદમ ગંદી વસ્તુ છે ને, એકદમ ગંદી જગત, ગંદી દુનિયા છે આ. તે છતાં અહીંયા ભગવાન આવે છે દરેક યુગમાં. દરેક યુગમાં અહીંયા આવે છે અને ઉપદેશ આપી જાય છે અને પોતાના કાર્યો કરી જાય છે, જેના થકી બીજા લોકો એ કાર્યનું શ્રવણ કરીને, એનું શ્રવણ, સ્મરણ અને આચરણ કરીને ભગવાનની પાસે પાછા જાય. અને આ રીતે ભગવાન જ્યારે જાય છે ત્યારે જતા જતા ભગવદ્ ગીતાના રૂપે અહીંયા ઉપદેશ મૂકતા જાય છે, જેના થકી લોકો એને વાંચીને ભગવાન સાથેનો પોતાનો સંબંધ સ્થાપિત કરીને પાછા ભગવાન પાસે પાછા જાય. તો ભગવાન આટલા તત્પર છે નહીં? તો ભગવાન એટલા કૃપાળુ છે. અને એનાથી પણ મોટી એમની કૃપા શું છે કે આપણા બધામાં કોઈ યોગ્યતા નથી અને ભગવાનને આપણા બધાની કોઈ જરૂરત પણ નથી. એક દ્રષ્ટિકોણ ફિલોસોફિકલ જોવા જાય તો ભગવાન તો મહાન છે, એમની અચિંત ઘણી બધી શક્તિઓ છે. ભગવાન કારણરક સાઈ વિષ્ણુ ક્ષીરસાગરમાં, કારણરક સાગરમાં ખાલી એમ શયન કરે છે. આંખ બંધ કરીને શયન કરતા કરતા એમના રોમકૂટમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય છે, ટકે છે, પાલન થાય છે, ડિસ્ટ્રોય થાય છે. અને એમને કંઈ નહીં, એમને એકદમ આનંદમાં આરામ કરતા હોય છે. એમને કંઈક જરૂરત છે કોઈની? પણ તે છતાં ભગવાન કેટલા કૃપાળુ છે કે આપણા જેવા બદમાશોને કૃપા કરવા માટે અહીંયા આવે છે, આપણને લઈ જવા માટે અહીંયા આવે છે. અને અલગ અલગ રૂપમાં અહીંયા આવે છે. સાક્ષાત આવે છે, નહીં તો આવી રીતે પછી અર્ચા વિગ્રહના રૂપમાં આવે છે, ભગવદ્ ગીતાના માધ્યમથી આવે છે, પોતાના પ્રતિનિધિઓ મોકલે છે ભક્તોને. ને શીલ પ્રભુપાદ, ભક્તિ સિદ્ધાંત સ્વામી ઠાકોર મહારાજને આવી રીતે એમના બધા મહાન મહાન પાર્ષદોને અહીંયા મોકલે છે. અને એ લોકો પણ અહીંયા આવે છે ને આપણે આપણી સ્થિતિ જોઈને આપણને એ હિસાબથી શિક્ષા આપે છે, કેવી રીતે આપણું ઉદ્ધાર થાય. તો શું શિક્ષા આપે છે એ લોકો? બહુ સરળ, સિમ્પલ. આપણી કોઈ યોગ્યતા નથી, તે છતાં આપણને એ લોકો યોગ્ય બનાવે છે. અહીંયા આપણે એમાંથી કોઈ પણ એવું નથી જે ભગવાનની સેવા કરવા માટે લાયક હોય. બધામાં કંઈક ને કંઈક ખામી છે ને. પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે બધાને જ ભેદભાવ કર્યા વગર બધાને જ મોકો આપે છે સેવાનો, કે બધા સેવા કરો. અને સેવાનો મતલબ શું છે? ભગવાનથી પ્રેમ કરો. નહીં કોઈ એમ કે મને આ વ્યક્તિથી પ્રેમ છે, તો પ્રેમ છે એટલે શું કરશે? એના માટે કાર્ય કરશે, સેવા કરશે. નહીં જે રીતે આપણે આટલા બધા ઉદાહરણમાં જે જોઈ રહ્યા હતા અત્યાર સુધી, તે શું હતું કે માનું જે પુત્ર પછી પુત્ર પ્રતિ જે પ્રેમ છે, એ પ્રેમનું પ્રગટીકરણ કેવી રીતે છે? હા, એના સેવાના માધ્યમથી. પિતાનું જે પ્રેમનું પ્રગટીકરણ છે એનું આવી રીતે સેવાના માધ્યમથી. નહીં ભરણ, પોષણ, એજ્યુકેશન. તો એવી જ રીતે આપણે બધાનું જીવનનું લક્ષ્ય શું છે? કૃષ્ણ પ્રેમ. નહીં કૃષ્ણ સાથે પોતાનો સંબંધ સાધવો જે વાસ્તવિક છે. આપણું કૃષ્ણ સાથે જે સંબંધ છે એ કંઈક સાધવાનું છે એવું પણ નહીં કહેવાય ફિલોસોફિકલ. કારણ કે નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્યો કભી નહીં, શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરયો ઉદય.
કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બતાવે છે કે કૃષ્ણના સાથે જે આપણું સંબંધ છે એ કંઈક સાધવાની વસ્તુ નથી, એ પહેલેથી જ છે. આપણે એને ભૂલી ચૂક્યા છે. એને શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરે ઉદય, કે આપણે એને શ્રવણ કરવાનું છે અને શુદ્ધ ચિત્તને ઉદય કરવાનું છે. તો શ્રવણ તો આપણે બધા કરી રહ્યા છીએ, દર બુધવારે અહીંયા આવી રહ્યા છે ને છેલ્લા 1-1.5 વર્ષથી. પણ શ્રવણનું જે મુખ્ય પ્રગટીકરણ છે શું છે કે સાંભળ્યા પછી કંઈક કરવાની ઈચ્છા થાય. ખ્યાલ જ્યારે આપણું કોઈના સાથે લગાવ થાય ને, પ્રેમ, લગાવ, કામ વાસના ગમે તે થાય આમાંથી, તો એના માટે આપણે પછી શું કરીએ? ધારો કે શ્રીમાન જયગુણ પ્રભુ મને ઉદાહરણ આપતા હતા આગલા ગુરુવારે, બહુ સરસ એમણે બતાવ્યું. ત્યાં બિલ્લીમોરાના ભક્તોને બહુ સરસ બતાવ્યું, એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું એમ કે મને આ વ્યક્તિ સાથે બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે. એટલે એમણે આવી રીતે કીધું કે એક યુવતીને આવી રીતે કહે કે મને તમારાથી બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે. તો શું છે, કહેવાથી ચાલશે? પ્રેમ છે તો એને ગિફ્ટ આપવું પડે ને. એ પ્રેમનું પ્રગટીકરણ કેવી રીતે થશે? ગિફ્ટ આપશે, ફરાવા લઈ જશે, જમાડવા લઈ જશે, એના માટે કંઈક કરશે તો ને. કે ખાલી એમ કે મને તો આ સાથે બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે, પેલી કે મને આ જોઈએ, એવું બધું નહીં મળશે. તો શું છે? પ્રેમ છે? નથી ને. તો તેવી રીતે જો આપણે બધા કે હા મારો તો પહેલાથી જ કૃષ્ણ સાથેનો પ્રેમ છે, મેં તો બહુ પ્રેમ કરું, કાનોડા તો મારો ઘરનો જ છે, આ છે, તે છે, હું બધું જ જાણું છું. એટલે તો જાણે છે તો તમે શું કરી રહ્યા છો? આ નથી જાણતા. જાણવાનો મતલબ શું છે? હવે તમે કાર્યમાં લાગો, એમ સેવામાં લાગો. જે એની મૂળ સ્થિતિ છે, જે જીવનની સ્વાભાવિક સ્થિતિ છે, સેવા કરવી. હવે ભગવાનની સેવા નથી કરી રહ્યો, એ માટે અહીંયા ફસાયો છે. આપણે બધા અહીંયા ફસાયા શા માટે છે? કારણ કે આપણે બધા ભગવાનની સેવા કરવા માટે તૈયાર નથી. તો આ વન વે છે, તમારે સેવા તો કરવાની જ છે, કારણ કે જીવનું મૂળભૂત સ્વરૂપ જ છે સેવા કરવી. ખ્યાલ? જેવી રીતે મરચું છે, તો મરચુંનું સ્વરૂપ અવસ્થા શું છે? તીખું લાગવું. એવું નહીં કે મરચું છે પણ ખારું લાગે છે, આજે તીખું નથી લાગતું, એવું બનશે? જો ખારું લાગે છે તો મીઠું, એ મરચું નથી, મીઠું છે. ખ્યાલ આવે છે? કેમ કે એની મૂળ અવસ્થા છે તીખું લાગવું. તો તેવી જ રીતે જીવનું સ્વભાવ છે ભગવાનની સેવા કરવી. તો એ જ્યારે કહે છે હું ભગવાન તમારી સેવા નહીં કરીશ, કૃષ્ણની સેવા હું નહીં કરીશ, તો કૃષ્ણ કહે છે સારું, તને સેવા તો કરવાની જ છે, મારી નહીં કરશે, પ્રત્યક્ષ નહીં કરે તો પછી લે, અમારી દુર્ગા દેવી છે એ તને કરાવશે, એ તને આવી રીતે ભ્રમમાં મૂકશે, તને આ સુખી કરશે, તને આ સુખી કરશે, તને પેલો સુખી કરશે, ને તું એના માટે લાગેલો રહેશે, અને કાર્ય તો તને કરવાનું જ છે. તો અલ્ટિમેટ જેવી રીતે કોઈ એક વ્યક્તિ છે, પ્રભુપાદ ભાગવતમના પર્પોર્ટમાં બહુ સરસ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેવી રીતે નાગરિક છે, તો નાગરિક એ સરકારના અંડરમાં જ છે, સ્વતંત્ર નથી. અહીંયા જેટલા પણ બેઠા છે કોઈ સ્વતંત્ર નથી. તમે તમારા મન ફાવે એમ નહીં કરી શકો. તમારી એક સીમિત દાયરા છે, એના અંદર જ તમારે કાર્ય કરવું છે. તમે જો એનું ઉલ્લંઘન કરશો તો તમને અત્યારે પોલીસ વાળો પકડી લઈ જશે. ખ્યાલ આવે છે? જેવી રીતે ફોર એક્ઝામ્પલ એક બાઇક ઉપર 2 જણ સવારી કરી શકે, ને તમે 5 જણ બેસીને જો મરોલી બજારમાં ફરો, ભલે બાઇક તમારી છે, પણ 5 જણ જો બેસીને ફરશો તો શું થશે? પોલીસ પકડશે કે નહીં? કેમ પકડશે? કારણ કે તમે કોઈના નિયંત્રણમાં છો, તમે સ્વતંત્ર નથી. ખ્યાલ આવે છે? તમારી સ્વતંત્રતાનું એક લિમિટેશન છે, એટલું જ તમને સ્વતંત્રતા મળી છે. તમારી સ્વતંત્રતા એ છે કે શું છે, કોઈને સ્વતંત્રતા છે પણ તમે શ્વાસ લઈ શકો છો, એટલું કહી શકાય. બીજું તો શું છે? બીજું તો કોઈ સ્વતંત્ર દેખાતું નથી. એમ જો કોઈ વિચારે હું સ્વતંત્ર છું, મારી ઈચ્છા થાય તો હું કામે જઈશ, ને તો નહીં જઈશ, એવું નથી. એને કામે જવું જ પડશે. એને મોકલશે, એના ઘરવાળા મોકલશે, સમાજવાળા મોકલશે, નહીં તો કોઈ નહીં મોકલે તો એને એક સમાજની વિચારધારા મોકલશે, તું કમાશે જ નહીં તો પરણશે કેવી રીતે? તો આવી રીતે એને કંઈક માયા મોકલશે, કંઈક ને કંઈ, એટલે એને કરવું તો પડશે જ. તો સ્વતંત્રતા નથી, અલ્પ માત્રામાં કંઈક સ્વતંત્રતા છે. તો એ જો નાગરિક વિચારે હું સ્વતંત્ર છું અને એના મન ફાવે એમ કરશે, તો પોલીસ એને ઉચકીને જેલમાં મૂકી દેશે. નહીં મૂકી દે?
તો જેલમાં મૂકશે તો જેલમાં કોનો કાયદો ચાલે છે? યસ, જેલમાં પણ સરકારનો જ કાયદો છે. એવું નથી કે જેલમાં એક કેદી ગયો તો એના મન ફાવે એમ કરશે. અહીંયા એને પ્રેમથી કરવાનું હતું, હવે એને પ્રેમની ભાષા નહીં શીખી એટલે કે લાતો કા ભૂત બાતો સે નહીં માનતે, તો અહીંયા એને વાતથી નહીં માની તો ત્યાં એને ફટકા પડશે. તો ત્યાં એને મારીને સમજાવવામાં આવશે. સમજાવવામાં આ જ આવશે કે તારે ગવર્મેન્ટની વાત માનવી છે, બસ બીજું કંઈ સમજાવવામાં આવશે નહીં. એ જે કે એ તારે કરવાનું છે. તમે અહીંયા નહીં એમ પ્રેમથી કરો તો ત્યાં મારીને કહેશે. ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ છે, સિમ્પલ જ છે કે જીવાત્મા જે છે એ ભગવાનનો અંશ છે અને એનું લક્ષણ છે સેવા કરવી. તો એ જો ભગવાન કૃષ્ણની સેવા નહીં કરશે તો માયા એને અહીંયા લાત મારીને કામ કરાવશે. શું કરશે? લાત મારીને કામ કરાવશે. કરવું જ પડશે. કોઈના માટે નહીં તો છેલ્લે કૂતરો લાવશે અને કૂતરા માટે કાર્ય કરશે. નહીં, મેં તો જોયા છે ખરેખર લોકોને એટલા મૂર્ખ, એવા મૂર્ખ તો અકલ્પનીય હતા મારા માટે. હવે મને દેખાય છે એમ. આ થોડાક સમયથી જ્યારે હું મંદિરે જાઉં છું તો ત્યાં વચ્ચે બહુ મોટી મોટી સોસાયટી છે. તો રાત્રે હું પાછો આવું છું, રાત્રે 10 વાગે, 10:30 વાગે, 11 વાગે ત્યાંથી. તો ઘણી વાર હવે હું ચાલતો આવું છું તો હું ત્યાં જોઉં છું બધા આવી રીતે સોસાયટીમાંથી આવી રીતે ઉંમરવાળા, જવાનની અને બધા જ પોતપોતાનો કૂતરો લઈને રાત્રે નીકળે છે 10 વાગે. તો પ્રભુપાદ જે રીતે કહે છે, હું ત્યાં જોઉં છું, પ્રભુપાદ આવી રીતે ભાગવતમના તાત્પર્યમાં લખતા પણ છે કે તમારે લીલા તો જોવી જ પડશે એમ. તમે કૃષ્ણ લીલા નહીં જોશો તો પછી પેલા કૂતરાનું કાર્ય જોવું પડશે એમ. ખ્યાલ આવશે? તો હવે પેલો માલિક કરોડપતિ છે ને કૂતરો લઈને બહાર નીકળ્યો છે અને કૂતરાને મલ ત્યાગવું છે, તો પેલો માલિક ઉભો રહીને રાહ જોશે. કઈ નહીં ભાઈ, તું ત્યાગી લે. ને પેલો મલ ત્યાગે ને આ એમ એમ ઉભો રહીને જોઈ, પટ્ટો હોય ને પટ્ટો પકડીને ઉભો રહીને જોઈ ને પેલો ટાંટી ઊંચો કરીને 1 નંબર 2 નંબર કરે એનો. ખ્યાલ આવે છે? તો તમે સ્થિતિ જો, એ ભગવાનની સેવા નથી કરવા માંગતો, એ ભગવાનની સેવા નથી કરવા માંગતો, તો માયા એને કૂતરાની સેવામાં લગાવ્યું છે. એટલે કૂતરાને લઈ જતું અમલ ત્યાગ કરાવવા. એટલે બચ્યું કોઈ? તો સેવા તો બધાને કરવું જ છે. પણ બુદ્ધિમાન એ છે, જો મારે સેવા જ કરવી છે તો કૃષ્ણનું કેમ નહીં કરું? જેનાથી હું પોતાનો શાશ્વત સંબંધ સ્થાપિત થાય, એ પ્રેમનો સંબંધ સ્થાપિત થાય અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાય ને આ કૃષ્ણ પ્રેમ મળે ને આ જન્મ મૃત્યુ ને આ જગતમાં જે આપણે સડી રહ્યા છે આનાથી બહાર નીકળીએ. આપણું જે આત્માનું જે વાસ્તવિક જીવન છે, ન હન્નતે હનુમાને શરીરના નષ્ટ થવાથી આત્મા નહીં મરે, તો આપણને આ મૃત્યુનો અનુભવ પણ બંધ થાય. કેવી રીતે બંધ થાય? ખાલી ભગવાન માટે કાર્ય કરવાથી, ભગવાનની સેવા કરવાથી. નહીં તો એ ભગવાન સાથે જે પ્રેમ છે એનું પ્રગટીકરણ કેવી રીતે થાય? સેવા કરવાથી. કેટલું સિમ્પલ છે, આપણે એને કેટલા મિનિટમાં સમજાવી દીધું? 50 મિનિટમાં સમજાવી દીધું. 50 મિનિટમાં આપણે સમજી ગયા કે આપણે બધાને કાર્ય તો કરવું જ છે. કૂતરા માટે કરવું છે, ઘર માટે કરવું છે, સમાજ માટે કરવું છે, કૃષ્ણ માટે કરવું છે. કરવું તો પડશે. જ્યાં સુધી તમે કૂતરા માટે કાર્ય કરશો ત્યાં સુધી તમે બધા કૂતરા બનીને જ રહેવાના છો. એટલે આ જીવનમાં પેલો કૂતરો છે, તમે માણસ છો, આગલા જીવનમાં તમે કૂતરા બનશો. કારણ કે સંગત સંજાય તે કામન અને અંત શું છે પેલું યમ યમ વાપી સ્મરણ ભાવમ તજંતન તે કલેવરમ. મૃત્યુ સમય તમારી જેવી ચેતના રહેશે એવું બીજું શરીર મળશે. કૂતરાની સાથે રહેશો તો ચેતના કૂતરા જેવી જ રહેશે અને બીજું જીવન કૂતરાનું જ મળશે. ગેરંટી છે. તો હવે આપણને કરવાનું છે કૃષ્ણના માટે કામ. તો કૃષ્ણના માટે કામ કેવી રીતે કરીએ? કૃષ્ણની સેવા કેવી રીતે કરીએ? કૃષ્ણ તો મહાન છે ને આપણે બધા બદમાશ છીએ. આપણે બધા કૃષ્ણની સેવા કેવી રીતે કરશું? પ્રશ્ન થશે ને ભાઈ, કૃષ્ણની સેવા કરવી છે, ચાલો એ બરોબર છે, પણ કરવી કેવી રીતે છે? તો એના માટે જે કૃષ્ણની સેવામાં પહેલેથી લાગ્યા છે એના સહાયક બનવા પડશે. નહીં એ ગૌડીય વૈષ્ણવ સિદ્ધાંત છે, એમનું દ્રષ્ટિકોણ છે. જે ગૌડીય વૈષ્ણવ દ્રષ્ટિકોણ છે તે શું છે? ગોપીર ભરત પદ કમલયો દાસ દાસાનો દાસ, દાસ દાસ દાસનો દાસ, દાસનો દાસ, દાસ. એકદમ આપણે બધા દાસ બનવા અહીંયા આવ્યા છે. જે પહેલે જ મેં બતાવ્યું કે જીવ કૃષ્ણ દાસ એ વિશ્વાસ કર લે તાર દુઃખ નહીં. તો આપણે બધા જો આ વિશ્વાસ કરી લઈએ કે હું ભગવાનનો સેવક છું, ભગવાનના સેવકનું સેવક છું,
કોઈ દુઃખ નથી. ખ્યાલ આવે છે? જીવન એકદમ આનંદમય રહેશે. પણ આ જ મુશ્કેલ છે, દાસ બનવું. કેમ મુશ્કેલ છે? દાસ બનવું કેમ મુશ્કેલ છે? ભગવાન માટે કાર્ય કરવું કેમ મુશ્કેલ છે? મુશ્કેલ એ માટે છે કારણ કે આપણે બધા પોતાને સ્વામી માની બેઠા છે. આ ભૂલ ધારણા છે. આપણે વિચારીએ છીએ હું સ્વામી છું, હું ભોગતા છું, હું શા માટે સેવા કરું? ને એ કારણે અહીંયા સડી રહ્યા છે, અલગ અલગ પ્રકારનું દુઃખ ભોગવી રહ્યા છે. ને આનાથી જો બહાર નીકળવું હોય તો આપણને સેવા કરવી પડશે, ભક્તોની, ભગવાનની. ને તો હવે આપણે બધા સેવા શું કરીએ? શું સેવા કરી શકીએ? મને એક બે જણે કીધું, પ્રભુ સેવા તો કરવા માંગીએ પણ તમે પહેલા મોટું મંદિર તો બાંધો અહીંયા મરોલીમાં, પછી સેવા કરીએ ને. એમ વાત પણ સાચી છે. મોટું મંદિર હોય તો સેવા થાય, અર્ચ વિગ્રહ હોય ને ઘણું બધું, બહુ બધું મોટા સ્તર પર હોય તો અમે સેવા કરીએ. એમ સારું છે, એમનું ડિમાન્ડ છે. પણ અમે કહીએ છીએ કે મોટું મંદિર બંધાય ક્યારે? જ્યારે તમે આવશો તો અમે બાંધશું ને. તમે બધા આવો, અમે બાંધશું ને. તો મોટું મંદિર બાંધી દઉં ને મંદિર ત્યાં સુધી મંદિર નહીં થશે જ્યાં સુધી ભગવાનના ભક્તો એમાં નહીં રહેશે. ત્યાં સુધી 4 દીવાર બનીને રહી જશે, ઇમારત જ ઊભી થશે પણ મંદિર નહીં થશે. કારણ કે મંદિરનો મતલબ જ્યાં ભગવાન છે અને ભગવાનનો મતલબ જ્યાં એમના ભક્તો છે. કારણ કે ભગવાન એને એમના ભક્તો પૃથક નથી, અલગ નહીં રહી. જ્યારે આપણે સંબોધિત કરીએ છીએ રાજા, તો રાજાના અંદર ઇન્ક્લુડ છે કે પ્રજા છે જ. એવું નથી કે રાજા છે પણ પ્રજા નથી, કે પ્રજા છે ને રાજા નથી. એવું છે? બેઉ સાથે જ છે. તો જ્યારે ભગવાન છે તો એમના સેવકો પણ હોવા જોઈએ. તો એનું સેવા કરશે કોણ? આપણે બધા જ ને. આપણે બધા સેવા કરવા માટે તો અહીંયા આવી રહ્યા છે ને. આપણા બધાનું લક્ષ્ય શું છે હવે? સેવક બનવું. જે પણ વિચારી રહ્યા છે હું સ્વામી બનીશ, એ અજ્ઞાનતામાં છે, એ દુઃખિત થવાનો છે. પણ આપણે જો સેવક બનશું તો આનંદમય જીવન રહેશે. હવે પ્રશ્ન એ છે, સેવક તો બનવું છે, પ્રભુ હું સેવા તો કરવા માંગુ છું પણ તમે પેલી ખુરશી આપતા નથી. એમ તમે કહો અહીંયા એને ઝાડુ મારો, પોતું મારો, એવું બધું નહીં થાય. આપણી સ્થિતિ આ છે, આપણે સેવક છીએ પણ કેવા સેવક છીએ? આપણે પોતાને એમ કહીએ છીએ હું ભક્ત છું, હું સેવક છું, પણ કેવા સેવક? કૃષ્ણના સેવક કે મનના સેવક? કોના સેવક છે આપણે તો? ને કેવા સેવક છે? પોતા આપણે એકવાર વિચાર કરો કે આપણે બધા કેટલા ભાગ્યવાન છીએ કે આપણને ભગવાનની સેવા કરવાનો મોકો મળ્યો નહીં, જેનાથી આપણો લાભ થાય. પણ આપણે એ સેવામાં પણ ઢીલે મૂકીએ. થશે. અત્યારે દિવાળી આવતી છે ને, દિવાળી તો બધા પોતપોતાના ઘરની સફાઈ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? કેટલા લોકો પોતાની ઘરની સફાઈ નથી કરી રહ્યા ને કેટલા કરી રહ્યા છે? ઘરની સફાઈ કેટલા લોકો કરી રહ્યા છે? ઘણા બધા લોકો કરી રહ્યા છે ને. કેમ કરી રહ્યા છે ઘરની સફાઈ? કારણ કે ઘર તમારું છે નહીં? ઓબ્વિયસલી ને. તમે તમારા ઘરમાં સફાઈ કરે છે કે બાજુવાળાને ત્યાં જઈ કરી રહ્યા છો? બધા પોતપોતાનું ઘરને સાફ કરી રહ્યા છે. કેમ ઘર સાફ કરી રહ્યા છે? કારણ કે તમારું પોતાનું છે. તમે એવું માનો છો કે આ મારું છે, મારી માલિકીનું છે, તો તમે એને સાફ કરી રહ્યા છો. પણ એકચ્યુઅલી એ તમારું નથી. ઘર પણ કૃષ્ણનું છે. તમે બધા બદમાશ છો, કબજો કરીને બેઠા છો અજ્ઞાનતામાં કે આ મારું છે. અને તમે જતા રહેશો, ઘર ત્યાં જ રહેશે કારણ કે ઘર કૃષ્ણનું છે. ખ્યાલ આવે છે? તમે વિચારો છો આ 2 માળનો જે બંગલો છે મારું છે, મેં એને બાંધ્યું છે. તમે કેવી રીતે બાંધ્યો એ બંગલો? ક્યાંથી લાવ્યો? બંગલો કેવી રીતે બાંધે? ઈંટ રેતી કપચીથી ને. શેનાથી બાંધે બંગલો? શેનાથી બંધાય? ક્યાંથી આવ્યું? ઈંટ રેતી કપચી ક્યાંથી આવી? ક્યાંથી આવી? હે બોલો ને. મને તો પેલું ચીડચીડું થતું છે. કેમ નથી બોલતા તમે બધા? જમીનમાંથી આવ્યું? પ્રકૃતિ દ્વારા મળ્યું? તો પ્રકૃતિ અને જમીન એના બાપની છે, એ લઈને આવ્યો હતો. નીકળ્યો ત્યારે 2 વીઘા જમીન લઈને નીકળ્યો. બધું જ કૃષ્ણનું છે. ખ્યાલ આવે છે? બધી જ સંપત્તિના માલિક કૃષ્ણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યચકિંચન્યા જગત્યામ જગત. જે કંઈક પણ તમને દેખાય છે ને નથી દેખાતો, બધી જ વસ્તુના માલિક કૃષ્ણ છે. કૃષ્ણ જાતે કહે છે અહમ સર્વસ્ય પ્રભવ, કે બધી વસ્તુનો ઉદ્ભવ મારા દ્વારા છે, બધીનો માલિક હું છું. અને આપણે બધા બદમાશ છીએ. આપણે કહીએ છીએ આ મારું ઘર છે. તારું ક્યાંથી થયું? તું એ ક્યાંથી બાંધ્યું? ક્યાંથી લાવ્યો તું? લક્ષ્મી પણ કૃષ્ણની છે, તું એને હડપી ગયો.
આ શરીર પણ કૃષ્ણનું છે. આપણે વિચારીએ છીએ હું ફલાણો છું, હું ઢીકણો છું, હું આ ભાઈ છું, તે બેન છું, પણ એ શરીર પણ કૃષ્ણનું છે. તારું ક્યાંથી થયું? ખ્યાલ આવે છે? તો બધી વસ્તુ કૃષ્ણ આપણને આપી રહ્યા છે, પણ આપણે શું કરી રહ્યા છે? બધી જ વસ્તુ લીયા છે. આ પંખાની જે હવા આવે છે ને એ પણ કૃષ્ણ દ્વારા આવી રહી છે, નહીં? આ તમે મને જોઈ રહ્યા છે, પણ કૃષ્ણની કૃપાથી જોઈ રહ્યા છો. હું તમને બધાને જોઈ રહ્યો છે, કૃષ્ણની કૃપાથી જોઈ રહ્યો છે ને. એમની શક્તિઓ છે. તો આ બધી વસ્તુ કૃષ્ણની શક્તિ છે. બધી પ્રોપર્ટીના માલિક કૃષ્ણ છે ને આપણે કે છે આ બધું મારું છે. તો આપણે બધા શું છે? ચોર, બદમાશ એ જ છે ને. અને પછી વાત મોટી મોટી કરીએ ધાર્મિકતાની. હું તો આ સંપ્રદાયમાં, હું આમાંનું તેમાં. તું બદમાશ છે, તું કોઈમાં નથી. બધી વસ્તુ કૃષ્ણનું છે, તું એને દબાઈ બેઠો છે, નહીં? તો આપણે બધી વસ્તુ જો દબાઈ બેસશું તો દુઃખિત થવાના છે. કારણ કે આપણે એને દબાઈ બેસીએ પણ એટલે કેવું થયું કે મને મરઘી જોઈ, મરઘીના ઈંડા જોઈએ પણ મરઘી નથી જોઈતી. તો કૃષ્ણની બધી પ્રોપર્ટી જોઈએ પણ કૃષ્ણ નથી જોઈતા. એ કેવું થઈ ગયું? અસુર વૃત્તિ થઈ ગઈ ને. અસુર પણ એવી રીતે જ કરે. શક્તિ જોઈએ પણ શક્તિમાન નહીં જોઈએ. હું જાતે શક્તિમાન બનીશ. એ રીતે રાવણ કહે મને સીતા જોઈએ પણ રામ નહીં જોઈતા. તો શું થયું? સીતાને લઈ ગયો, ભગવાનની શક્તિને લઈ ગયો ને. શું પરિણામ આવ્યું? આખી લંકા જ બળીને ભસ્મ થઈ ગઈ, નહીં? એની બધી રાક્ષસો જે હતા બધા એકથી એક હતા, દેવતાઓને પાડી આવ્યા હતા, એ બધા વાનરો દ્વારા માર્યા ગયા. કેમ એવું થયું? ભગવાનની શક્તિને હડપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો જો આપણે બધા પણ એમાંના જ એક છે. એવું નથી કે આપણે બધા કંઈક અલગ પરંપરાથી છે. આપણે બધા પણ રાવણની પરંપરાના છે. આપણે બધી વસ્તુ કબજો કરીને બેઠા છે. આ મારું છે, આ મારું છે. તો આપણે દુઃખી જ રહેવાના છે. આપણને આ સમજવું પડશે આ બધી વસ્તુના માલિક કૃષ્ણ છે. તો સમજવાનો મતલબ એવું નહીં ખાલી થિયોરિકલ બધું કૃષ્ણનું છે પણ કરીશ તો હું જ મારા હિસાબથી, એવું નહીં. એને અપ્લાય કરવું પડશે, પ્રેક્ટિકલ લાવવું પડશે. ખ્યાલ આવે છે? તો થશે. જો તો તમે કહેશો બધું કૃષ્ણનું છે પણ હું જ ભોગ કરીશ, તો માયા કહેશે કંઈ નહીં, આ નરક પણ કૃષ્ણનું છે, આવ તને હું બતાવી લઉં. ત્યાં લઈ જઈને પછી મારશે. ખ્યાલ આવે છે? કે પણ તમારું છે, અહીંયા પણ આટલું બધું તમે ચેક કર્યું, ત્યાં કેમ નહીં ચેક કરવાનું? એટલે ત્યાં લઈ જશે. તો આપણે બધાનું કરવાનું શું છે? સમજવાનું છે કે જેવી રીતે દિવાળી આવી તો આપણે વિચારીએ છીએ આ મારું ઘર છે એને ક્લીન કરવાનું છે. તો તેવી જ રીતે બધી વસ્તુના માલિક કૃષ્ણ છે. અને અહીં આપણે ભગવાનના ઉપદેશો, આદેશોનો પ્રચાર કરી રહ્યા છે ને. તો આ હોલ પણ શું થયું? મંદિર થઈ ગયું, કૃષ્ણનું થઈ ગયું ને. આપણે દર બુધવારે અહીંયા ભેગા થઈએ અને ભગવાન વિશે અહીંયા ચર્ચા કરીએ. હોલનો માલિક બહુ સારો છે. આપણાથી 1 પણ રૂપિયા લક્ષ્મી સેવા લેતો નથી. એ મહાનતા છે એની. આપણને ફ્રીમાં આપે છે કે તમે વાપરો. ને આપણે એને શું કરીએ છીએ? ફ્રીમાં જે વસ્તુ મળે એની વેલ્યુ જ નથી. જો ને આમાં આટલા મોટા મોટા ઝાડા છે, કોઈને દેખાય છે? મને જ દેખાય છે. આટલા મોટા ઝાડા તમારા બધાના ઘરમાં છે? મેં આવીને ચેક કરું, છે કોઈના ઘરમાં? નથી. પણ અહીંયા છે. કેમ એવું? મારા બાપનું હું, આપણા બાપ અહીંયા ઊભા છે. તમે વિચારો, અત્યારે કોઈ નલ્લો પેલો શું કે મચ્છર જેવો માણસ આવે મંત્રી, અને પેલા અમુક ગુડ, આપણે હવે કોઈ નામ લેવા જેવું નથી ગમતું એટલે લેતો નથી, પણ તમે બધા સમજા જ છો. કઈ રીતે કાંઈક ટોપી આવે, નલ્લી ટોપી આવે તો એ જ્યાં રોકાવાનો હોય ત્યાં શું થાય? મોટી મોટી એસીઓ લગાવે ને કેટલી બધી વ્યવસ્થાઓ કરે, કેટલું બધું એના માટે તૈયારી કરે, નહીં? એક મચ્છર જેવા વ્યક્તિ માટે, હાડકા ચામડાના થેલા માટે. અહીંયા કૃષ્ણ સ્વયં ઉપસ્થિત છે ને આપણા માટે શું છે? પુઠ્ઠા બનીને રહી ગયા છે. આ કટઆઉટ છે. જો આપણે માનશું આ કટઆઉટ છે તો કટઆઉટ જ રહી જશે. એમ તમારે ફીલ કરવું પડશે કે મારા પિતા છે અહીંયા ઉભા રહેલા. તો હું મારા ઘરને જો આટલું ચોખ્ખું રાખું છું તો મારા બાપ અહીંયા ઉભા છે, મારે એના માટે કેટલું ચોખ્ખું કરવું જોઈએ, નહીં? જે આપણા પરમ પિતા છે. તો એ ભાવના આપણે જ્યારે આ સમજશું કે કૃષ્ણ એક વ્યક્તિ છે, કોઈ એનર્જી શક્તિ નથી, અને આપણા પરમ પિતા છે, એમના સાથે આપણો સંબંધ સનાતન છે, તો આપણે પછી એ જો સમજી રહ્યા છે તેના માટે આપણે કાર્ય કરશું, નહીં? એવું નથી કે આ અહીંયા પેલા અમે 200 રૂપિયા પગાર આપીને 2 જણને કામે રાખ્યા છે. બધાને જ મોકો છે સેવાનો. તમે બધા રાખી શકીએ, કઈ મોટી વાત નથી. 200-500 રૂપિયા આપીને હું બધું કરાવી શકું, કઈ મોટી વાત નથી મારા માટે.
અને શ્રીમાન જયગુણ પ્રભુ ઈચ્છે તો આ બધું કરી શકે અને રાતોરાત 5 માળનું બનાવી દે. પણ ભગવાન ઈચ્છે તો આ રાતોરાત કંઈક પણ કરી શકે ને, એમની અચિંત્ય શક્તિ છે. પણ એ બધું આપણા ઉપર શા માટે રાખ્યું છે? આપણે બધાને મોકો આપી રહ્યા છે સેવા કરવાનો, એક તક આપી રહ્યા છે, જેના થકી આપણે બધાને શુદ્ધિકરણ થાય, આપણે ભગવાન સાથે જે આપણો સંબંધ ભૂલી ગયા છે એને પાછું સ્થાપિત કરીએ, અને આપણે બધા આજે અહીંયા સડી રહ્યા છે ગટરમાં, જે આનંદ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, આનાથી મુક્ત થઈએ. નહીં, આ મલમૂત્રના થેલાથી ના ગટર જે આનંદથી બહાર નીકળીએ, એ માટે ભગવાન આપણે બધાને મોકો આપી રહ્યા છે, એક નિમિત્ત બનાવી રહ્યા છે કે તમે સ્વતંત્રતાથી મારા માટે કંઈક કરો, મને આપો. તો એ આપણા હાથમાં છે. તો હવે સ્વાભાવિક છે, બધા અહીંયા આવીને પોતું નહીં મારી શકતા, એવું બની શકે. કોઈની કેળ દુખતી હોય, કોઈના પાસે સમય નહીં હોય, તો જે મારી રહ્યા છે પોતું, એ લોકોને તમે મદદ કરી શકો ઉત્સાહ આપીને. અને જે લોકો મારી શકતા એવી સ્થિતિમાં એ લોકોને આવવું જોઈએ, ક્લીન કરવું જોઈએ, અલગ અલગ સેવાઓમાં ભાગ લેવું જોઈએ, જાતે પૂછવું જોઈએ અમને કંઈક સેવા આપો, તો પ્રેમનો સંબંધ આદાન પ્રદાન થશે ને. અને જે કંઈ છે નહીં, મારા પાસે સમય નથી, મારે આવી રીતે જોબથી આવવાનું મોડું થાય છે, મારા પાસે બહુ કામકાજ છે, તો તમે તમારું જે જોબની જે લક્ષ્મી મળે છે એમાંથી અહીંયા ફાઇનાન્શિયલી તમે સપોર્ટ કરી શકો કે યસ, મારું જે ઇન્કમ છે એમાંથી હું 10%, 20% આવી રીતે આ મુવમેન્ટમાં આપીશ, જેના થકી આ શુદ્ધ ભક્તિનો પ્રચાર બધાને પ્રાપ્ત થાય. નહીં તો તમે જો જાતે સેવા નહીં કરી શકતા તો પોતાની લક્ષ્મીને સેવામાં લગાડો. અલ્ટિમેટલી લક્ષ્મી પણ કૃષ્ણની છે. તમે દબાઈ રાખશો તો રાવણ દબાઈ રાખ્યો, શું થયું? વિનાશ આવ્યો. તમે લોકો દબાઈ રાખશો, વિનાશ થશે તમારું. એ કેવી રીતે થશે તમે જોઈ જ રહ્યા છો. ઠીક છે, તો આવી રીતે ઘણી બધી વસ્તુ મારે કહેવાની તો છે, પણ આપણે બધા સમયની પાબંદીમાં છે. તો આ એક વસ્તુ બસ સાર એ જ છે, એસેન્સ જ અહીંયાથી લઈને જવાનું છે કે તમે બધા સાંભળશો એ મને ક્યારે દેખાશે, ક્યારે કૃષ્ણને લાગશે તમે બધા સાંભળી રહ્યા છો. કારણ કે સાંભળવાનો ઉદ્દેશ શું છે? ભગવાન માટે કંઈક કરવું, કંઈક કરવાની ભાવના વિકસિત કરવી. એમ તમે જ્યારે કોઈના સગા સંબંધીઓ ત્યાં જાઓ છો, કેવી રીતે જાઓ છો? એમ જ મોઢું ઊંચું કરીને જતા રહો? નહીં, નાહી ધોઈને એકદમ વ્યવસ્થિત થાઓ છો, એકદમ પેલું ડેન્ટિંગ પેન્ટિંગ એના અંદર 200-500 રૂપિયા ખર્ચો કરો છો. નહીં, પછી મોંઘાથી મોંઘી સાડી, પેલા 50 વર્ષ માટે જે સગા સંબંધી છે એના ત્યાં જઈએ તો આપણે કેટલું બધું તૈયાર નહીં થઈએ. અંદરથી ભલે દુઃખ હોય પણ બહારથી એકદમ સેન્ટમાં એકદમ મુસ્કુરાતા જઈએ. એમ ખેલા ને ખાલી હાથે જઈએ, કંઈક લઈને જઈએ ને, ફલ ફ્રૂટ છે, કંઈક સાડી છે, લક્ષ્મી છે, ત્યાં લઈને જઈએ. તો પેલો ત્યાં જમે તે લઈ જતા છે, એ સંબંધ એ જે છે થોડાક સમયનો છે, તો ત્યાં તમારું આટલું બધું પ્રગટીકરણ છે. આ કૃષ્ણ છે, આપણા પરમપિતા છે, તમે બધા એમે મોડું ઊંચું કરીને આવશો તેમને કેટલું દુઃખ થશે? નહીં થાય? કૃષ્ણ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તો એમ જો મેં ભક્ત્યા, ભાઈ કંઈક તો લાવો મારા માટે ભક્તિ ભાવથી. એમ ભગવાનને કઈ જરૂર નથી, પણ ભગવાન આપણા પ્રેમના ભૂખા છે, અને પ્રેમનું પ્રગટીકરણ છે ભગવાન માટે કંઈક કરવાથી. નહીં તો તમે વિચારી શકો કે ચાલો હું જાઉં છું તો એક એપલ લઈ લઉં, એક કેળા લઈ લઉં. કેટલાનું આવે એક કેળું? 2-5 રૂપિયાનું હોય? નહીં, કેળાનો કેટલું ભાગ? હું ત્યાં જાઉં તો ચાલો મારા માટે ભગવાન માટે આજે કેળા લઈ જવા દો. કેળા જો 5 રૂપિયાનું જવા દો, સોસાયટીથી બહાર નીકળો તો એક ફૂલ તોડીને તમે લાવી શકો, ફૂલ મફતમાં મળી જાય. નહીં, એક તુલસી પાન તમે તોડીને લાવી શકો. મારે આજે કૃષ્ણ માટે કંઈ લઈ જવું છે ભાવથી. જો તમારી પાસે કંઈ નહીં હોય તો એવું નહીં કે ઘરે તમે પેલું પનીર ભુરજી ખાઓ, નહીં તમે ફૂલનું પાત્રું લઈને આવો તો કૃષ્ણ જોશે. ખ્યાલ આવે છે? પછી એ અથા મામ પ્રપદંતે તાસ્ત થૈવ ભજામી. એમ કે સાલું આટલું બધું છે ને તું મારી સાથે ચીટિંગ કરે છે, ખેંચી લે. એક મોકલ હે તમને, એવો લોભીઓ મોકલ હે, તમને મોટી મોટી વાત કરે કે આવી રીતે ઇન્વેસ્ટ કરો, 50 લાખના 5 કરોડ કરી આપીશ, તમારા છોકરાને ઇંગ્લેન્ડ મોકલી આપીશ, કરીને બધું પાડી જાય. ભગવાન મોકલી દે કે મારી સાથે ચીટિંગ કરતો હતો, છલીય શું છે, છલીઓમાં હું સૌથી મોટો છલીયો છું, કૃષ્ણ કહે છે, બધું ખેંચી લેશે. તો જેની જે અવસ્થા હોય તે અવસ્થાથી ભગવાન માટે આવી રીતે કરી શકે છે. નહીં તો આપણે બધાને આ કરવું જોઈએ, બધા માટે લાગુ છે. તો જ્યાં સુધી આપણે કરશું નહીં, પેલું વન વે છે, કરો યા મરો. એમ યા તો તમે કૃષ્ણ માટે કાર્ય કરો, યા તો માયા દ્વારા અહીં મરો. એ વારંવાર મૃત્યુને સ્વીકારો. તો તમારા હાથમાં છે. તો આ પ્રેક્ટિકલ છે. તો તમે બધા હવે જોઈ શકો તો સૌથી પહેલા બધા એમ હસતા ચહેરા લઈને અહીં આવો, એમ ખિલખિલાટ થતા. કેવી રીતે પેલા છોકરા છોકરીને જોવા જાય કેવી રીતે જાય, એમ મનમાં કેવી રીતે લાડુ ફૂટતા હોય ને એકદમ ચહેરા પર મુસ્કાન હોય. નહીં કઈ રીતે ઉઠેલો ચહેરો લઈને જાય, એવું એ શું હોય? પેલા પ્રેમિકાને મળે કેવી રીતે મળે? એમ ચકાચક થઈને મળે ને.
એવી રીતે જે આપણા યુવાનો છે એમ થોડાક હસતા દેખાવા જોઈએ, લોકોના ચહેરા જોઈને મને બીક લાગે. માર ખાઈને આવ્યા છે કે શું છે, કેમ ઉતરેલું છે. તો સૌથી પહેલો ચહેરો એકદમ ખિલખિલાટ હોવો જોઈએ. ભગવાન ખુશ થશે ને, આપણે ભગવાનની પાસે આવ્યા તો એમની પ્રસન્નતા માટે આપણે એમને પ્રસન્ન રહેવું છે. અને તેવી રીતે માતાજીઓને પણ એમ એકદમ બરોબર શિંગાર વિંગાર કરીને એમ શું કહે ને પેલું કજરો કે ગજરો કે શું કહે ને, હા ગજરો લગાવીને એકદમ વ્યવસ્થિત એમ સાડી પહેરીને ડ્રેસ પહેરીને ટનાટન સેન્ટ લગાવીને આવો. કૃષ્ણની પાસે આવી રહ્યા છે ને, તો અહીં તો તમે બેવ કરો આજે. તો આજના માટે આટલું જ છે. એમ ઉત્સાહિત થઈને આવો. અહીંયા એવું નથી કે તમને આ જેલમાં દંડિત કરવામાં અહીંયા આવશે. અહીંયા તમારા લાભ માટે જ કહેવામાં આવશે. ઠીક છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. તો હવે આપણે દામોદર